તરફ હવે દ્રશ્યો જૂનાગઢથી પણ સામે આવ્યા, જ્યાં જૂનાગઢ પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। ગિરનારમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં તેજ પ્રવાહ વહી રહ્યું છે પાણીનો। સવારથી જ પડી રહેલા વરસાદથી દામોદર કુંડ બે કાંઠે પાણી વહેતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જૂનાગઢ પંથકમાં પણ અનરાધાર વરસાદ। જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા અને પારાવાર મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા હતા। ફરી એકવાર જૂનાગઢમાં વરસાદ શરૂ થતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દામોદર કુંડ છલોછલ ભરાઈ ગયું છે। દામોદર કુંડમાં પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો। આ દ્રશ્યો જુઓ દામોદર કુંડના, જ્યાં પાણીનો તેજ પ્રવાહ દામોદર કુંડમાંથી વહી રહ્યો છે અને પાણી બે કાંઠે વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો દામોદર કુંડના, જ્યાં પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, દામોદર કુંડના દ્રશ્યો જોઈ રહ્યા છે, પાણીનો પ્રવાહ પ્રચંડ ગતિએ વહી રહ્યો છે, અત્યારે શું માહોલ છે ત્યાં? ચોક્કસથી વિધિ જણાવી દઉં તો જે રીતે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં જે માણાવદર પંથકમાં 7 ઇંચ, જુનાગઢ જિલ્લા અને ગ્રામ્યમાં 2 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ અને માળિયા હાટીનામાં 5 ઇંચ, જ્યારે જુનાગઢ શહેરના ગીર વિસ્તારમાં વધુ વરસાદ પડતા જે દામોદર કુંડમાં પણ જ્યારે નવા નીર આવ્યા છે, બીજી તરફ જે જોશીપરા ગરનાળું છે તેમાં પણ પાણી ભરાયા છે। અવર જવર કરવા માટે લોકોનો રસ્તો પણ બંધ થયો છે અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાય અવિરત જ્યારે હાલ પણ વરસાદ પડી રહ્યો છે। જુનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે। શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો, બીજી તરફ માણાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। 7 ઇંચ કરતા સવારથી 12 વાગ્યા સુધીનો જે વરસાદ પડ્યો છે। બીજી તરફ માળિયા હાટીનામાં પણ વધુ વરસાદ પડ્યો છે। સમગ્ર વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે। હાલ પણ જ્યારે વરસાદની સ્થિતિ યથાવત છે। હવામાન વિભાગની જે રીતે રેડ એલર્ટની આગાહી છે તે મુજબ હજુ પણ ઓજત નદી અને ભાદર નદી અને ઉબેર નદીમાં ઘોડાપુર આવે તેવી પૂરી શક્યતા છે। તો આ સમગ્ર પાણી છે તે ગેડ પંથકના વિસ્તારમાં જતું હોય છે, ત્યારે હાલ સ્થિતિ માણાવદર પંથકની વધુ ખરાબ છે। જુનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારમાં લોકોના જે સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને હાલ પણ વરસાદ અવિરત પડી રહ્યો છે। જી વિધિ। જી વિજયસિંહ, આભાર આપનો। એટલે હજુ પણ વરસાદ અવિરત પડી રહ્યો છે, વહેલી સવારથી વરસાદી માહોલ છે। છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને પગલે દામોદર કુંડમાં પાણીના નવા નીર આવ્યા હતા। હજુ પણ અવિરત વરસાદના કારણે દામોદર કુંડમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અને પાણી બે કાંઠે વહેતું હોય તેવું જોવા મળી રહ્યું છે।